ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પાર્ટીઓ અને નેતાઓએ પોતપોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે, પરંતુ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત બાદ એક નવી વસ્તુ આપણને જોવા મળી રહી છે કે જે નેતાઓ છે એ રાજીનામાઓ ધરી રહ્યા છે, પક્ષ બદલી રહ્યા છે, તેમજ ટિકિટ ન મળવાના કારણે પાર્ટીથી નારાજ પણ જોવા મળી રહ્યા છે। પરંતુ આ તમામની વચ્ચે અમદાવાદનો ચાંદખેડા વોર્ડ ખૂબ જ ચર્ચામાં આવી રહ્યો છે। ચાંદખેડા વોર્ડનું ચર્ચામાં હોવા પાછળનું કારણ છે કે ભાજપ અને કોંગ્રેસ બંને પોતાની પાર્ટીના જે ઉમેદવારો છે તેની જાહેરાત બાદથી સ્થાનિક નેતાઓ નારાજ છે, અને આ એક પાર્ટીમાં નહીં પરંતુ બંને પાર્ટીમાં સેમ પરિસ્થિતિ જોવા મળી રહી છે। એમાંય પાછું ભાજપમાં તો ઉમેદવારો પોતાની પસંદગીના ન હોવાના કારણે જે સ્થાનિક કાર્યકર્તાઓ છે તેમણે રાજીનામા પણ ધરી દીધા છે। શું છે આખી ઘટના, તમામ વિશે વિગતવાર ચર્ચા કરીશું। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમલ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થયા બાદથી તમામ રાજકીય ઉથલપાથલ ગુજરાતમાં જોવા મળી રહી છે। એવામાં અમદાવાદનો ચાંદખેડા વોર્ડ ચર્ચામાં છે, કારણ કે ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીના જે સ્થાનિક કાર્યકર્તાઓ છે પોતાની પાર્ટીના નિર્ણયોથી નારાજ છે। ભાજપમાં આજે જે ચાંદખેડા વોર્ડમાં ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી ત્યારબાદથી જે સ્થાનિક કાર્યકર્તાઓ છે તેઓ નારાજ થયા છે અને રાજીનામા ધરી દીધા છે। એમનું કહેવું એવું છે કે જે સ્થાનિક કાર્યકર્તાઓ છે, જે લોકો વચ્ચે રહે છે, લોકોની સાથે મળીને કામ કરે છે, જે મન કી બાત જેવા પ્રોગ્રામથી લઈને તમામ ભાજપ દ્વારા આપવામાં આવેલા કામ ખૂબ જ નિષ્ઠાપૂર્વક કરે છે અને પાર્ટીની ગાઈડલાઈન પ્રમાણે ચાલે છે, તેમને સાઇડલાઇન કરી દેવામાં આવ્યા છે અને પેરાશૂટ ઉમેદવારોને ત્યાં મૂકી દેવામાં આવ્યા છે, જેના કારણે ચાંદખેડા વોર્ડમાં જે અનુસૂચિત જાતિના કાર્યકર્તાઓ જે સ્થાનિક લેવલે ખૂબ જ કામ કરતા હતા, પાર્ટીની ગાઈડલાઈન મુજબ કામ કરતા હતા, તેમનું મનદુખ થયું છે અને આ મનદુખ બાદ જે કાર્યકર્તાઓ છે તેમણે પાર્ટીમાંથી રાજીનામા ધરી દીધા છે। જો કે આ ફક્ત ભાજપમાં નથી, કોંગ્રેસમાંથી પણ આવી કિસ્સો સામે આવ્યો હતો, જેમાં એક એવો લેટર સામે આવ્યો હતો। તેમાં ચાંદખેડા વોર્ડમાં જે 4 ઉમેદવારોની જાહેરાત કરવાની વાત હતી કોંગ્રેસ તરફથી, એમાં એવું કહેવું હતું કે એક ઉમેદવાર એવી જાહેરાત થવાની છે જે સ્થાનિક નથી, જે પેરાશૂટ ઉમેદવાર છે, જે કદાચ અહીંયા રહેતા પણ નથી અને તેમને લઈને વિરોધ નોંધાયો હતો। જો કે આ જે લેટર વાયરલ થયો હતો ને સામે આવ્યો હતો તેમાં કોઈ પણ ઉમેદવારનું નામ લખવામાં નહોતું આવ્યું કે કયા ઉમેદવારની વાત થઈ રહી છે, પરંતુ એ સીધી વાત હતી કે કોંગ્રેસમાં પણ આવા પેરાશૂટ ઉમેદવારની ભીતિના કારણે ત્યાં વિરોધ નોંધાયો હતો અને ભાજપમાં પણ એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે। એટલે ટૂંકમાં અમદાવાદનો ચાંદખેડા જે વોર્ડ છે ત્યાંના ભાજપના હોય કે કોંગ્રેસના બંને જ સ્થાનિક જે નેતાઓ છે, કાર્યકર્તાઓ છે, પોતપોતાની પાર્ટીને લઈને નારાજ ચાલી રહ્યા છે। જે પ્રમાણે કોંગ્રેસ અને ભાજપ બંનેમાંથી પાર્ટીના જે સ્થાનિક કાર્યકર્તાઓ છે તેમનું કહેવું એવું છે કે પાર્ટી દ્વારા પેરાશૂટ ઉમેદવારો મૂકવામાં આવ્યા છે અને એના કારણે રાજીનામા પડી રહ્યા છે। અને આ આખી ઘટના જે સામે આવી તેના વિશે તમારું શું માનવું છે કે જે સ્થાનિક કાર્યકર્તાઓ છે તેમની વાત કેટલી સાચી છે અને કેટલી યોગ્ય છે, કે પછી પાર્ટી જે પ્રમાણે નક્કી કરે એ પ્રમાણે તેમની ગાઈડલાઈન પ્રમાણે તેમને એ માની લેવું જોઈએ અને સામે બળવો ન કરવો જોઈએ? આખી ઘટના જે સામે આવી છે ચાંદખેડા વોર્ડમાં જે રાજકારણ ગરમાયું છે તેના વિશે તમારું શું માનવું છે? ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીના જે કાર્યકર્તાઓ નારાજ ચાલી રહ્યા છે તેના વિશે તમારું શું માનવું છે? અને આ રાજકારણ હજુ આગળ કેટલું ગરમાશે તે વિશેના તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।